નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુઈગામ તાલુકાના દુધવા ગામના ખેડૂતોએ ખેતીવાડીના વીજ પુરવઠા સહિતના વિવિધ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે સુઈગામ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે યુજીવીસીએલ દ્વારા નિયમિત અને પૂરતો વીજ પુરવઠો આપવામાં આવતો નથી, જેના કારણે સિંચાઈ અને ખેતીના કામકાજ પર અસર પડી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારના નિયમો અનુસાર આશરે 8 કલાક વીજ પુરવઠો મળવો જોઈએ, પરંતુ અનેક વિસ્તારોમાં 6 કલાક જેટલો પણ સંતોષકારક વીજ પુરવઠો મળતો નથી. ઉપરાંત ખેતરોમાં કાયમી વસવાટ કરતા ખેડૂતોને ઘર વપરાશ માટે અલગ વીજ કનેક્શન આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ ચોમાસા દરમિયાન વીજ લાઈનોની સમયસર સફાઈ અને જાળવણી ન થતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. વૃક્ષોની ડાળીઓ વીજ લાઈનોને અડતા વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આવેદનમાં ખેતીવાડી માટે નિયમિત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા, વીજ લાઈનોની સમયસર જાળવણી કરવા, કલમ 126 હેઠળ આકારણી બિલ અને દંડ અંગે ખેડૂતોની રજૂઆતોને યોગ્ય રીતે ધ્યાનમાં લેવા તેમજ નિયમ મુજબ ઘર વપરાશના નવા વીજ કનેક્શન આપવા માંગ કરવામાં આવી છે.